છે. તો જો ઓલા પણ અમે તમને બતાવી છે બોટ. સ્વાગત છે ને જુઓ તો આજે આપણે આવી ગયા છે મસ્તારામ ધારા ને ના બેહવાની છે બાપુની સપ્તાહ 25 તારીખે. તો એ માટે અમે આવી ગયેલા છે મસ્તાધારા. તો ઠેઠ સુધી તમે વિડીયોમાં બના રહેજો, વિડીયો જોતા રહેજો. આખા મસ્તારામ ધારા બાપુની સપ્તાહની તૈયારી થાય છે એ બધું વિડીયોમાં બતાવવાનું છે. તો ઠેઠ સુધી તમે વિડીયોમાં બના રહેજો. તો જો હાલો હમણાં તમને બધી રીતે બધું બતાવવાનું છે. તો ઠેઠ સુધી તમે વિડીયોમાં બના રહેજો. તો જો અમે અંદર આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો, ઘરેથી આપણે કંઈ સ્ટાર્ટ કર્યો નતો. જુઓ તો આ છે બાપુની સમાધિ. તો તમે જોઈ શકો, દર્શન કરી શકો છો. આ છે જુઓ ધજા ને એવું બધું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી તમે બના રહેજો. ને અહીંયા પણ છે, અહીંયા તમે દર્શન કરી શકો છો. જો હનુમાનજી મહારાજના દર્શન કરી લો ને વિડીયોમાં ઠેઠ સુધી આગળ બના રહેજો. એમ જો આ બાપુની ફોટો ને એવું છે બધું. ભાઈ બાપુના દર્શન કરી શકો તમે. તો આ જો આ મંદિર નવું બને છે, જો આ છે હનુમાનજી મંદિર. તો વિડીયોમાં આગળ બના રહેજો. જો અહીંયા બાપુનું નવું આશ્રમ બને છે એવું બધું છે. તો આ છે ને બાપુની સમાધિ છે. જુઓ તો આ છે બાપુનો પ્રસાદ. તમે અહીંયા આવો તો પ્રસાદ લીધા વિના ન આવતા. જો આ છે સાનો પ્રસાદ. તો અમે તો સાનો પ્રસાદ લેવાના છીએ. તમે આવો તો તમે જરૂર લેજો. જો અહીંયા પટકે છે પાણીની સુવિધા. આ છે ને ભોજનાલય છે. અહીંયા તમે આવો એટલે પ્રસાદ ચાલુ જ હોય. ગમે ત્યારે આવો ને ત્યારે પ્રસાદ ચાલુ જ હોય, આવવાનું તમારે. જો આવડો મોટો હોલ છે, શેડ છે મોટો જબરો. તો અહીંયા આવવાનું, આવું એટલે પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. આપણે સાનો પ્રસાદ લઈ લઈએ ને પ્રસાદ ઓલા પણ છે. તો આ જો ભોજનાલય આવડું મોટું છે. તો તમે આવો ને એટલે પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. તો જો હવે કથાની તૈયારી થાય છે ને આપણે જવાનું છે. ને આવો ને આમ જુઓ તમે, અહીંયા એક બોર્ડ મારેલું છે. પછી જોઈ શકો છો તમે. ને અહીંયા આવો એટલે ધજા જોવો તમે. તો ધજાના દર્શન કરી શકો છો તમે. તો જો આવી રીતે મંડપ ડેકોરેશન ચાલુ છે. અહીંયા કામ શરૂ છે. અહીંયા હજી વાર છે, 25 તારીખ છે ને. 25 તારીખે સપ્તાહ બેવાની છે. તો કોઈ તમે આવવાનું ભૂલતા નહીં. જો ઓલા હમો શેડ બતાવીને ઓલા બાપુને કથા વાંચવાનું ઈવડ્યું છે એના. ને આવો મોટો શેડ નાખેલો તમે જોઈ શકો છો. દોઢ વીઘામાં શેડ નાખેલો છે. ને આ બધી જગ્યા છે ને પડખે છે ને દરિયો છે. ને આવું એટલે તો દરિયા હમણાં દરિયાએ જવાનું છે આપણે. ને આ તમે આવો એટલે દરિયા જવાનું ભૂલતા નહીં. તો જો આવું કંઈક છે બધું અહીંયા. તો હમણાં જ છે ને ગોપનાથ મોરારજી બાપુની સપ્તાહ બેઠી હતી. તે નાથીને બધાના આઈડીઓમાં વિડીયો હતા. તે અહીંયા મસ્તાધારા બેહવાની છે ને સપ્તાહ. તે કોઈના પણ વિડીયો કોઈની આઈડીઓમાં હતો નહીં. તે એ માટે અમે મસ્તાધારા આવી ગયા. ને જ્યાં સારું હોય કે ના બધા વિડીયો બનાવવા જાય. પણ આપણે તો અહીંયા જો શિવકાજી બાપુની કથા બેહવાની છે. તે એ માટે આપણે અહીંયા આવી ગયા વિડીયો ઉતારવા. કેમ કે ગોપનાથ બેઠીને ત્યારે આપણે બ્લોગિંગ કરતા નહોતા. અહીંયા આપણે બ્લોગિંગ કરવાનું શરૂ કરી દીધું છે ધીમે ધીમે. તો તમે વિડીયો જોજો, વિડીયોમાં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો બધાય ને વિડીયો બધાને શેર કરજો. તો હમું મંદિર બતાવીને તમને એ છે રામાપીરનું. જોઈ શકો છો તમે, રામાપીરનું મંદિર છે. આપણે ના પણ જવાનું છે ને હજી ગુફામાં છે ને ઓલા પણ ના ખોડિયારમાંનું મંદિર છે. તો આપણે એના ખોડિયારમાંનું મંદિરે જવાનું છે. તો વિડીયોમાં તમે બના રહેજો ને વિડીયો શેર કરવાનું બધાને ભૂલતા નહીં. તો હાલો તો આપણે ખોડિયારમાંના મંદિરે જઈને પાછા તમને મળીએ. જુઓ તો હજી અહીંયા ગેટ બનવાનું ને એવું કામ બધું ચાલુ છે. તો એ માટે હજી આપણે કંઈક ખોડિયારમાં જવાનું હતા. તે હજી આપણે ભાઈ બંધાવે છે તેની વાટે ઊભા. ને એ માટે આપણે જો આ બધું બતાવવાનું હતું. એ માટે આપણે કંઈ ગયા નહોતા. તો જુઓ તમે આ ધજા જુઓ, પહેલાં ધજા જુઓ. અહીંયા જુઓ બોડીઓ મારેલું છે, વાંચી દો તો તમારી રીતે. જો આ મારા પટેલ છે, એ રોજ ડ્રોન ઉડાડવા આવેલા હતા. કેમ કે આપણે બ્લોગમાં છે ને ડ્રોનના 2-3 શોટ નાખવાના હતા. તે માટે જો મારા પટેલ આવી જાય ને આપણે ફોન કર્યો. એ આપણે કીધું આપણે આ ફરતો લોકેશન લેવાનું છે. એ માટે આવી જાઓ તમે. જો એ આવી જાય તો ઠેર સુધી વિડીયો બનાવી રહેજો. હવે આપણે જવાનું છે ખોડિયારમાં.
તો જો તમે ડ્રોન શોટ જોયો છે તે એવી ટિકિટ મંડપ સર્વિસ છે ને. તો જો અમે નીકળી ગયા ત્રણે જવા માટે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. તો જો આવો ઠાણીવાળો રસ્તો છે. જો આવું જંગલમાંથી અમે આવેલા, કેમ કે શોર્ટકટ પડે ને એ માટે આપણે રસ્તો આપણે પહોંચી જાય ખોડિયારમાંના દર્શન કરવા, એ માટે અહીંથી ને આવેલા. તો જો આવી ગયું છે ખોડિયારમાંનું મંદિર. તો જુઓ તમે મસ્તાધારાથી થોડા આગળ આવો ને તો જો ખોડિયારમાંની ગુફા આવે. તો આપણે જો ગુફામાં દર્શન કરવા આવી જાવ ખોડિયારમાંના. જો તો આવું કરશે ગુફામાં. તો અંદરથી બહારથી તમે જોવો ને તો તમને આવું બતાવે. અંદરથી આવો ને તો માતાજીના દર્શન કરજો તમે. તો 25 તારીખે સપ્તાહ બેહવાનું છે એટલે તમે આવવાનું ભૂલતા નહીં. જુઓ તો આ ખોડિયારમાં મંદિર છે અહીંયા ગુફામાં. તો આપણે દર્શન કરી લીધા ને તમે આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. જુઓ આવું કંઈક છે બધું અંદર, તમે જોઈ શકો છો. હા જો બાપુ છે. જુઓ તો પછી બહાર આવો ને તો જો આવું કંઈક બે એવું લોકેશન છે અહીંયા. જો અહીંયા 2 દુકાનો છે. આવો તો ચા પાણી નાસ્તાનું બધું છે અહીંયા. પછી જો આ દરિયાનો કાંઠો છે. આવું દરિયાની નજીક જ છે. દરિયાની અંદર જો તમને બોટ બતાતી છે. ઝૂમ કરું હું બતાતી હોય તો, કેમ કે આપણા મોબાઈલમાં એટલું બધું ઝૂમિંગ થતું નહીં, રેળાઈ જાય. અહીં આવો તો દરિયામાં જો ફોટોશૂટ માટે બધું રેડી છે. તો જો ઓલા પણ અમે તમને બતાતી છે બોટ. જુઓ તમે દરિયાનું લોકેશન કંઈક આવું છે. તો અહીંથી તમને હમું બતાય ને તમને મધોવનનું બીચ બતાય. અમે આવી ગયેલા હતા મસ્તાધારા હવે સપ્તાહ બેહવાનું છે માટે અમે આવી ગયેલા હતા. હા તો જો ઓલા પણ બેઠા ને હું અહીંયા આવતો રહો. તો જો આવું કંઈક છે. આપણે બ્લોગ ઉતારીએ ને ત્યાં જો આવડા 2 હતા ને જો એ બ્લોગ ઉતારવા મસ્તી કરે છે. જો તો એને મોદીને ફોન કરી દીધો છે. જો એ મગાવે છે મોદી હારે. જો અહીંયા બ્લોગ ઉતારે, એક હું ઉતારું. ડ્રોન છે તમ તારી આવે ને મેકલું ડ્રોન તમે આવો ફટાફટ બેહવા નેવરાવો ને નેવરા કાઈ વાંધો ન લો. તો જો મોદી કાકા કઈ નેવરા હતા ને એ પછી જો હવે અમે આટા મારીને તો હવે અમે થાકી ગયા, કેમ કે અમારે સોડા ને પીવા જવું છે. તો જો અમે જઈએ છીએ. હાલો આવો તમે. જો આના ફોને કઈ આવ્યા નહીં.